વરસાદો છે એ 29 જુલાઈ 2024 સુધી કન્ટિન્યુ આપણે ચાલુ રહે તેવી શક્યતાઓ છે. સૌથી વધારે વરસાદ છે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર નોંધાયા છે. ભારે વરસાદો હતા એની જગ્યાએ હળવા મધ્યમ વરસાદો છે ચાલુ રહેશે. 24-25 જુલાઈ સુધી હજુ પણ વરસાદો ચાલુ રહે. 22 જુલાઈ છે અને 22 જુલાઈથી લઈ અને 26 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદોની શક્યતાઓ છે. 25-26 તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદો છે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ચાલુ રહેશે. ચોમાસું છે, વરસાદનો મોસમ છે, આ બધાની વચ્ચે હવામાન વિભાગ તો આગાહી કરતું હોય છે, પણ એની સાથે સાથે અમુક હવામાન નિષ્ણાંતો હોય છે જે સ્વતંત્ર હોય છે, એ પણ આગાહી કરતા હોય છે. ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા જે સ્વતંત્ર આગાહીકાર છે એવામાંના એક આગાહીકાર છે જુનાગઢના પરેશભાઈ ગોસ્વામી. હવે પરેશભાઈ ગોસ્વામી અવારનવાર આગાહી કરતા હોય છે, એમાં ફરી એકવાર એમણે આગાહી કરી છે. એમની આગાહી મુજબ ક્યાં કેટલો વરસાદ પડશે એ આપણે સાંભળીએ. રાજ્યની અંદર 16 જુલાઈ 2024 થી જે વરસાદનો રાઉન્ડ ચાલુ છે, અત્યારે ખેલીનો માહોલ છે ને આ વરસાદો છે એ 29 જુલાઈ 2024 સુધી કન્ટિન્યુ આપણે ચાલુ રહે તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ થઈ ચૂક્યા છે અને અમુક વિસ્તારોમાં હજુ બાકી છે. જે વિસ્તારોમાં બાકી છે તેમાં પણ હવે સારા વરસાદોની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બની હતી ને જેને કારણે અરબી સમુદ્ર તથા સૌરાષ્ટ્ર કચ્છ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને એ સર્ક્યુલેશનને કારણે કચ્છની અંદર પણ સારા વરસાદો નોંધાયા અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા 20-25 ઇંચ આવા વરસાદો પણ થયા છે. સૌથી વધારે વરસાદ છે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર નોંધાયા છે. પણ હજુ પણ ઘણા વિસ્તારો છે વરસાદથી વંચિત છે. અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર સક્રિય હતું એ ધીમે ધીમે અરબ સાગરમાં પશ્ચિમ તરફ ખસી રહ્યું છે. એટલે હવે સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ગઈકાલથી ઘટાડો થયો છે. જો કે સૌરાષ્ટ્રની અંદર એકદમ વાતાવરણ ખુલ્લું થવાનું નથી. 24-25 જુલાઈ સુધી હજુ પણ વરસાદો ચાલુ રહેશે, પણ વરસાદની તીવ્રતા ઘટી જશે અને હવે ભારે વરસાદો હતા એની જગ્યાએ હવે હળવા મધ્યમ વરસાદો છે ચાલુ રહેશે. જો કે અત્યારે બંગાળની ખાડીની એક સિસ્ટમ પણ ગુજરાત ઉપર હવે એનો પ્રભાવ પડવાનો છે. બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બન્યું હતું જે ડિપ્રેશનની કેટેગરી સુધી ગયું અને અત્યારે ધીમે ધીમે જેવી રીતે ઓરિસ્સા અને છત્તીસગઢ ઉપરથી મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપર એની જે અસર થવાની છે એ જે ડિપ્રેશન હતું હવે લો પ્રેશર બની અને આ પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે ગઈકાલથી દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હતા એમાં હળવા મધ્યમ વરસાદોની શરૂઆત થઈ ચૂકી છે. આજે 22 જુલાઈ છે અને 22 જુલાઈથી લઈ અને 26 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદોની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એ બાકાત રહી ગયા હતા. એમાં ભાવનગર, બોટાદ, અમરેલીના અમુક ભાગો, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર પણ 22 થી 24 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને 25-26 તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદો છે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ચાલુ રહેશે. પણ એકંદર સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારોની અંદર પણ સારા વરસાદો નોંધાશે. એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેની અંદર ભરૂચ, અંકલેશ્વર હોય, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 2 થી 3 દિવસ એટલે કે 22, 23 અને 24 તારીખ દરમિયાન સારા વરસાદો પડેની એક બે સ્પેલ છે કે ભારેથી અતિ ભારે થઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતના જે ભાગો છે જેની અંદર અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો છે, બરોડા છે અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે ને એક બે સ્પેલ છે એ અતિ ભારે પણ થઈ શકે છે. સૌરાષ્ટ્રના જે દ્વારકા, પોરબંદરની અંદર પરિસ્થિતિ જોવા મળી એવી પરિસ્થિતિ પણ મધ્ય ગુજરાતના એકલ દોકલ સેન્ટરની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના જે તમામ સેન્ટરો છે જેમાં અરવલ્લી હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ વિસ્તારોમાં પણ 22 જુલાઈથી લઈને 26 જુલાઈ દરમિયાન સારા વરસાદો નોંધાશે. ઉત્તર ગુજરાતમાં પણ કદાચ એક બે સ્પેલ ભારે થઈ જશે. ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ છે. હવે જે 16 જુલાઈથી ચાલુ થયો છે એ આજે 22 જુલાઈ સુધીમાં અનેક વિસ્તારોની અંદર એ વરસાદનો લાભ મળ્યો છે. હજી 22 થી 26 જુલાઈ સુધીમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ થશે. જેમાં ખાસ કરીને અત્યારે આ બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આવી છે આ સિસ્ટમનો લાભ મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોને વધારે મળે તેવી શક્યતા અમે માની રહ્યા છે. એટલે આવનારા 4 થી 5 દિવસ સુધી હજી રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી પૂરી શક્યતા હાલ અમને દેખાઈ રહી છે. તો આ હતા પરેશભાઈ ગોસ્વામી કે જેમણે આગાહી કરી કે હવે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ જોવા મળી શકે છે.
વરસાદને લગતી તમામ અપડેટ માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. જેટલા પણ ખેડૂતો હોય એ ખેડૂત ભાઈઓને આ વિડીયો મોકલી આપો, જેથી એમને મદદ મળતી રહે. ધન્યવાદ.